નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવરી ઓર્ગેનિકમાંથી રંજી પડિયાર. ખેડૂત ભાઈઓ, અત્યારે આપણે આવ્યા છે ગલકીની વાડીની અંદર, અને ગલકીની વાડીની અંદર આજે આકલાવ તાલુકો, બોરસદ તાલુકો અને પાદરા તાલુકામાં સૌથી વધારે ગલકીનું વાવેતર થાય છે. અને ગલકીની અંદર સૌથી મોટો જે પ્રશ્ન કહેવાય છે કોકડો આવો, વાયરસ આવો. આજે તારીખ છે 9 માર્ચ 2025ના રોજ આ પ્લોટ પર આપણે ઉપસ્થિત છે. અને આટલું તાપમાન હોવા છતાં બી, આટલી ગરમીની શરૂઆત હોવા છતાં બી દરેક ખેડૂતો બીતા હોય છે કે ભાઈ વાયરસ આવી જાય છે ગલકીની અંદર અને કોકડો આવી જાય છે. તો આ પ્રગતિશીલ ખેડૂત આજે તમે વાડી જોઈ શકો, આ ગલકા જોઈ શકો, તમે ઓવરઓલ પ્લોટ આવો છે તમે જોઈ શકો. ગલકાનું શાઇનિંગ ક્વોલિટી અને બેઠક ગજબની બેઠક લાગેલી છે. તો શું કરવાથી આ ખેડૂતભાઈ સિદ્ધિ હાસિલ કરી છે, તો ખેડૂતભાઈને આપણે મુલાકાત કરી. ભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મનુભાઈ બેલાલભાઈ ચાવડા, નવાપુરા તાલુકો, અકોલા જિલ્લો, આણંદ. ઓકે મનુભાઈ, આ જે વાડી તમે ગલકી બનાવી, કેટલા વર્ષથી ગલકી બનાવો છો તમે? ઘણા સમયથી કરું છું ગલકીનું વાવેતર. બરાબર. હવે ગલકી તમે જે ઘણા ટાઈમથી બનાવો છો, તો એમાં સૌથી મોટો પ્રશ્ન શું હતો પહેલા? વાયરસ નો હતો. વાયરસ ને કોકડવા બે. બરાબર. હવે આ દવા કરતી તમે વાપરો છો? આ લગભગ 1 વર્ષથી વાપરું છું અને આનું રિઝલ્ટ સારું છે. કોકડવા નથી, વાયરસ નહીં, અને માલ એકદમ ક્લીન સારો થાય છે, લાંબો થાય છે. અચ્છા. વત્તા આ તમે કટિંગ ક્યારે કર્યું? આજે આ ગઈ સાંજે જ કર્યું છે. ગઈ સાંજે કેટલો? 177 કિલો માલ નીકળ્યો. 177 કિલો માલ નીકળ્યો. ભાઈ આ કેટલો એરિયા છે કાકા? પોણા વીઘામાંથી 177 કિલો માલ નીકળ્યો. વત્તા ક્વોલિટી શાઇનિંગ તમે જોઈ શકો, વત્તા કાલે માલ કાપ્યો હોય તો ત્યાં માલ તમે જોઈ શકો ઓવરઓલ ખેતરની અંદર. બરાબર. જો પેલી બાજુ બી તમે બધો માલ બતાવો, તમે જોઈ શકો. પેલું ભાઈઓ ઓવરઓલ પ્લોટ આવો છે. વત્તા કોઈ પણ જાતનો કોકડો નથી, વાયરસ નથી. મનુભાઈ, આ દવા તમને મળી, તો આ દવા તમે જે ગલકીમાં રેગ્યુલર વાપરો છો, તો આ તમે આજે તમે કીધું કે વાયરસ બી નથી, કોકડો બરાબર છે, અને માલ સારામાં સારો નીકળે છે. તો બરાબર. તો જેટલા બી ખેડૂતો અમારા પાદરામાં સૌથી વધારે ગલકીનું વાવેતર થાય છે, એ ખેડૂતો આ દવા વાપરે રેગ્યુલર, તો કેવું રહેશે? સારું છે, એનું રિઝલ્ટ સારું છે. આ તમે આ 3 મારો છો? હા, 3 જ મારું. ભાઈ આ છે રાફેલ, લેઝર અને તેજ. બરાબર છે. અને પાણીની અંદર આ તમે દર 15 દિવસે આપીએ છીએ. આ દર 15 દિવસે રેનો કાર્બન અને રિચાર્જ આ બે વસ્તુ દર 15 દિવસે મનુભાઈ આપે છે, જેના રિઝલ્ટ એમને લીધેલા છે. તો માર્કેટ કરતા મનુભાઈ બીજી કંપનીઓ કરતા દવા સસ્તી પડે? દવા સસ્તી પડે છે ને એનું રિઝલ્ટ સારું છે. બરાબર. હવે આડેધડ જે બીજા ખેડૂતો ખર્ચો કરી રહ્યા છે છતાં બી રિઝલ્ટ નહીં મળતા, તો એ તમે શું કહેવા માંગો? મારે ખેડૂતોને કહેવું કે ખોટા ખર્ચા કરવાના, દવા સારી છે અને એનું રિઝલ્ટ પણ સારું છે. એનું માલની શાઇનિંગ બી સારી છે, કોકડ વાવતો નથી, વાયરસ નહીં. બરાબર. તો તમે આ દવા વાપરો, ખેડૂતોને એવું કેવું. ઓકે 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 ખેડૂત ભાઈઓ, એકવાર અવશ્ય ટ્રાય કરો. અને ગલકીના ભવિષ્ય માટેની આ પ્રોડક્ટ છે. અને આ વર્ષે જે કોવિડ ફુલેવરમાં જે ફટકા પડ્યા છે દરેક ખેડૂતને, બરાબર, તો અત્યારે જે નવું વાવેતર ગલકીનું કર્યું છે, તો તમે બી આ પ્રોડક્ટ અપનાવો અને આપણે જે બેઝિક ફટકો જે પડ્યો છે આર્થિક રીતે, એમાં સક્ષમ થાવ. ઓકે, જય હિન્દ, જય ભારત.